આજે રોટરી ક્લબ ઓફ ડીસા કે આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિ વર્કશોપનું ખૂબ જ સુંદર આયોજન રોટરી ક્લબ ડીસા જે હોલ ઉપર રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન ખુશી દામાણી, મંત્રી શ્રી રોટેરિયન લીલાધરભાઈ આચાર્ય તથા પ્રમુખ શ્રી રોટેરિયન આશીષભાઈ સોની દ્વારા ખૂબ જ સુંદર ઇકો ફ્રેન્ડલી ગણપતિ વર્કશોપનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એના આયોજનના ભાગરૂપે અહીંયા આ કાર્યક્રમની અંદર ડીસા શહેરના મોટી સંખ્યાની અંદર બાળકો તથા વાલીઓ સાથે અહીંયા પોતે ભાગ પણ લીધેલો છે. એના અનુસંધાને આજે જે આ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે રોટેરિયન લીલાધરભાઈ આચાર્ય સાથે હું થોડી ચર્ચા કરીશ કે આ કાર્યક્રમનો ઉદ્દેશ અને કાર્યક્રમનો ભાવ શું છે. નમસ્કાર. ડીસા રોટરી ક્લબ આવા પ્રજાલક્ષી અને સમાજને ઉપયોગી આવા અવારનવાર કાર્યક્રમો કરતો રહી છે. આ વખતે પણ ગણપતિ ઉત્સવ તરત આવી રહ્યો છે. આપણે બજારમાંથી ગમે તેવા લાવીએ છીએ કે પીઓપીના લાવી અને પ્રદૂષણ વધારીએ છીએ, પાણી ખરાબ કરીએ છીએ. એની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાના એવો એક અમે વર્કશોપનું આયોજન કર્યું છે. ખુશીબેન દામાણી અને અમારા પ્રોજેક્ટ ચેરમેન છે, અને મોનિકાબેન કરીને જે બેન છે છાપોરે સંસ્થાના, વડોદરાથી એમને બોલાવ્યા છે ટ્રેનર તરીકે. અને માટીથી પોતાની રીતે બાળકોને એમણે શીખડાવ્યું છે. બાળકો પોતાની રીતે લગભગ 56 જેટલા બાળકો છે અને વાલીઓ પણ છે. ખૂબ જ સારી રીતે એમણે ભાગ લીધો છે. ખૂબ ઉત્સાહભેર આ બાળકો આમાં ભાગ લે છે. અને એક નાના કલાકારો યા ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે અને ભવિષ્ય માટે પણ આ કલાકારો મોટા થઈ અને પોતાની જાતે કંઈક બનાવતા શીખે, કંઈક ક્રિએટિવિટી આવે, એવા ઉમદા હેતુથી આ પ્રોજેક્ટ કર્યો છે, જે અત્યારે અમને સફળ દેખાઈ રહ્યો છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ મજાની વાત કરી લીલાધરભાઈ કે અત્યારે જે ઉભરતા કલાકારો છે એમને પ્લેટફોર્મ અહીંયા રોટરી ક્લબ ડીસા દ્વારા જે એમને પૂરું પાડવામાં આવે છે, એના ભાગરૂપે અહીંયા બાળકોએ મોટી સંખ્યાની અંદર અહીંયા ભાગ લીધો છે. એમને ખૂબ જ આનંદ વ્યક્ત કરી અને સુંદર મજાની વાત કરી. ये हमारा रोटरी का प्रोजेक्ट है जिसमें हम लोगों ने इको फ्रेंडली गणपति बनाने का, और इसमें क्ले थेरेपी है साथ में, जो हम बच्चों को सिखाना चाहते हैं कि हमको मिट्टी से जुड़े हुए रहना चाहिए और गणपति भी बन जाएंगे, और गणपति से बच्चों में एक आस्था बनेगी, और अपने हाथ से बनाए हुए गणपति और मिट्टी को यूज करके जो हमने बनाए हैं ये हमारे पर्यावरण के लिए भी अच्छे हैं और हम सबको मिट्टी से जुड़ा के रखेंगे. गणपति बप्पा मोरया. નમસ્કાર, હું રોટેરિયન ડૉક્ટર મોના ગાંધી, મારી સાથે રોટેરિયન ડૉક્ટર ભાવનાબેન પટેલ. આજના રોટરીના એક વિશેષ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી ગણપતિ વર્કશોપમાં અમે આજે રોટરી ક્લબમાં આનું આયોજન કર્યું, અને તેમાં ઘણા બધા બાળકો સહિત મોટેરાઓએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણની રક્ષા એ આજનો એક મહત્વનો ચિંતાનો વિષય છે. ત્યારે આપણા ધાર્મિક ઉત્સવોમાં, અને જે હવે ગણપતિ ઉત્સવ જ્યારે નજીક આવી રહ્યો છે, ત્યારે આ રીતના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ઘરે સ્થાપન કરી અને એની ભક્તિભાવપૂર્વક 11 દિવસ પૂજા બાદ આપ સૌ વિસર્જન માટે જશો. આ તમામ પ્રોસેસમાં ક્યાંય પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં. ગણપતિના મૂર્તિ હાથેથી બનાવવાનો આનંદ, અને એ જે ભાવના સાથે આજે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અમે ખૂબ આનંદ કર્યો છે. અને આપ સૌને પણ પર્યાવરણની રક્ષા માટેનો એક સંદેશ પહોંચવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે. મારું નામ પલ છે અને હું આજે રોટરી ક્લબ ડીસાને જે આયોજિત કર્યું છે, માટીથી બનાવવાના ક્લેથી જે બનાવેલા ગણપતિનું મૂર્તિ, મારાથી નહીં બોલાય.
મારું નામ ડૉક્ટર શિવાની ભીમાણી છે. અહીંયા અમે રોટરી ક્લબ તરફથી જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનું વર્કશોપ રાખ્યું છે એ બહુ સારું એક્સપિરિયન્સ છે અને હું એમ કહીશ કે બધાને પોતાની રીતે ગણપતિ બનાવી અને પોતાના ઘરમાં સ્થાપના કરવી જોઈએ ગણપતિ મહોત્સવમાં. અને બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું છે અને આવી રીતે બનવાથી પોતાના જે અંદરનો ભાવ હોય છે એ ગણપતિમાં આપણે લાવી શકીએ છીએ. એટલે આવી રીતે કરી અને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરશો એ વધારે સારું રહેશે. મારું નામ કવિતાબેન ઠક્કર છે. હું અહીંયા રોટરી ક્લબમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટે આવેલી છું અને એ ગણપતિ બનાવ્યા પછી મને ખૂબ જ સારું લાગે છે અને મને એવું જ લાગે છે કે જ્યારે આપણે ગણપતિ મહોત્સવમાં ગણપતિની સ્થાપના કરતા હોઈએ છીએ તો બીજા ગણપતિ પીયુપીના કે બીજા એવા લાવીને આપણે સ્થાપના કરીએ એના કરતાં પોતાના હાથે પોતાનો ભાવ ઉમેરીને જે ગણપતિ બનાવેલા હોય છે એ ગણપતિની સ્થાપના કરવાથી આપણા મનને પણ શાંતિ રહે છે અને પર્યાવરણ પણ શુદ્ધ રહે છે. नमस्ते, मेरा नाम लता धावानी है. मैं कुकिंग क्लासेस चलाती हूँ. आज जो रोटरी क्लब ने रखा है गणपति जी का हाथ से गणपति बनाने का, ये पूरा ऑर्गेनिक है, पूरा अपने हाथ से बनाया हुआ है. इससे क्या हम गणपति पापा के साथ जोड़ते हैं और गणपति पापा है ना विघ्न हरता है, वो हमारी ज़िंदगी में सारी विघ्न हर लेते हैं. इसलिए आप सब भी अपने हाथ से बनाइए, गणपति पापा को घर पे लाइए और उनका स्वागत कीजिए तहे दिल से. नमस्ते. नमस्ते, मेरा नाम है जियान दमानी. ये आज हमने बनाई ये गणपति और यहाँ पे हमको बहुत मजा आया. ये जो टीचर थे उनके साथ इनने बहुत अच्छे से सिखाया, तो आप भी आए और अपने हाथों से इतना मस्त गणपति बना और सीखे. थैंक यू. મારું નામ રીમા ગોયલ છે. આજે રોટરી ક્લબ દ્વારા વર્કશોપ થયેલ છે જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનું શીખવાડ્યું હતું. આ મારા ગણપતિ છે અને હું એવું કહીશ કે ગણેશ ચતુર્થીના દિવસે આપણે ઘરે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવવા જોઈએ જે આપણે એન્વાયરમેન્ટ માટે પણ વધારે સારું છે. मेरा नाम मन्नत गंगवानी है. मैं डीसा की रहने वाली हूँ. आज एक अच्छी अपॉर्चुनिटी थी हम सबके लिए इको फ्रेंडली गणपति बनाने की. रोटरी क्लब के अंदर ये हुआ था, हमें बहुत मज़ा आया. हमारे बच्चों के लिए कुछ नया था, कुछ नया सीखने को मिला. बहुत इंजॉय किया हम सब ने. बच्चों के साथ एक टाइम स्पेंड करने का कभी कभी टाइम मिलता है और आज हमें बहुत मज़ा आया इसको बना करके. थैंक यू. ગણપતિ બાપા મોરયા. આજે અમે લોકોએ માટીના ગણપતિ દાદા બનાવ્યા છે. પહેલા બધા પીઓપી થી અને પ્લાસ્ટિકના ગણપતિ દાદા બનાવતા હતા, તેથી પર્યાવરણ દૂષિત થાય છે. એટલે ના થાય તેના માટે અમે લોકોએ માટીના ગણપતિ દાદા બનાવ્યા, જેનાથી પર્યાવરણને દૂષિત ના થાય અને સ્થાપિત કરવાથી ઘણું બધું થાય છે સારું. તેના કારણે કોઈને નુકસાન નથી થતું. જ્યારે પાણીની અંદર પ્લાસ્ટિક અને પીઓપીના જાય છે ત્યારે જે પાણી હોય છે ને એ ખૂબ જ દૂષિત થાય છે. તો એના કારણે અમે લોકોએ માટીના ગણપતિ બનાવ્યા છે. થેન્ક યુ. જય ગણેશ બાપા. મારું નામ રિષા જોશી છે. હું અહીંયા રોટરી ક્લબમાં છું. અહીંયા અમે ગણપતિ બનાવ્યા છે માટીના, અને આ માટીના ગણપતિથી આપણે આપણું જે નેચર છે એ બહુ સારી રીતે થાય છે. આપણે જે માર્બલના ને એવી રીતે ગણપતિ લઈએ છીએ જેનાથી પ્રદૂષણ થાય છે, અને તેથી આપણે માટીના જ ગણપતિ વાપરવા જોઈએ. થેન્ક યુ. ગણપતિ બાપ્પા મોરયા. મારું નામ વિજિતા સતીશ રાજપુરોહિત છે. હું રોટરી ક્લબમાં છું. આ ગણપતિ છે ને, આ ગણપતિ એટલે બનાવીએ છીએ કેમ કે આનાથી અમારા સુખ શાંતિ આવે છે. આનાથી અમે શીખીએ છીએ કે ગણપતિ બાપ્પા કેવી રીતે બનાવવા જોઈએ છે. થેન્ક યુ. मेरा नाम श्लोक सोनी है मेरा नाम श्लोक सोनी है और हमें इस क्लास में बहुत मजा आया. हमें इस क्लास में बहुत मजा आया. हमें ये मूर्ति बनाने में भी बहुत मजा आया. और हमें मेरा नाम नीलम सोनी है और हमें यहाँ पे मूर्ति बनाने में बहुत मजा आया और सीखने में भी इतना अच्छा लगा. और अच्छा काम है रोटरी क्लब में. अच्छा है, सबको अच्छा अच्छा नया नया सीखने को मिले. थैंक यू.
आज हमने गणपति बापा बनाया है मिट्टी से, क्योंकि इससे पर्यावरण को कोई नुकसान नहीं होता है। इसे जब हम विसर्जन करते हैं तो उसमें जल में जो जीव जंतु मछलियाँ जो भी होती हैं वो अगर इसे खाते भी तो उनको कोई नुकसान नहीं होता है। जैसे पीओपी का गणपति बनता है वो अगर हम विसर्जित करते हैं तो उससे जो भी जीव जंतु मछलियाँ उसे खाते हैं तो उनको काफ़ी नुकसान पहुँचता है, पर्यावरण भी प्रदूषित होता है। इससे कुछ भी नुकसान नहीं होता, ना पर्यावरण को, किसी भी इंसान को या जीव जंतु को कोई नुकसान नहीं होता। आज हमने ये बनाया, इसे बना के हमें बहुत खुशी हुई और ये अपॉर्चुनिटी हमें मिली, इसके लिए हम बहुत थैंकफुल है। थैंक यू। मेरा नाम रेयांश है और आज हमें बहुत मिट्टी से गणपति बनाने का मौका मिला। इसमें हमें बहुत मजा आया क्योंकि मिट्टी से कोई पर्यावरण को नुकसान नहीं होता। बाकी चीज़ों जब गणपति बनाए जाते हैं तो उनके विसर्जन टाइम पर बापा का मतलब मान नहीं रखा जाता, पर मिट्टी से बनाने पर विसर्जन सही से होता है और उनका स्थापना भी अच्छी तरह से होती है। इसलिए हमें बना के बहुत खुशी हुई। थैंक यू। જય ગણપતિ બાપા। મારું નામ લક્ષિતા સતીશસિંહ રાજપુરોહિત છે। હું ડીસામાં રહું છું। આ હું ગણપતિ બાપા એના માટે બનાવું છું કેમ કે આ નદીમાં જે માર્બલના અને એમના જે ગણપતિ બાપા બને છે એનાથી મછલીઓને બહુ નુકસાન પહોંચે છે, એટલે હું આ ગણપતિ બાપા બનાવું છું। અને આ ગણપતિ બાપાથી પ્રદૂષણને નહીં ને કોઈ મછલીને કોઈ પણ નુકસાન પહોંચશે નહીં, એટલે હું આ ગણપતિ બાપા બનાવું છું। જય गणपति बापा। मेरा नाम कनिष्क है। मैं कक्षा 4 में पढ़ता हूँ। आज हमने गणपति बनाया है। इससे पर्यावरण को कोई नुकसान नहीं होता है। इसे हम विसर्जन करते हैं तो ये पानी में गल जाता है, उससे कोई जीव जंतु को नुकसान नहीं पहुँचता है। थैंक यू। गणपति बप्पा मोरया। मेरा नाम परी सोनी है और मैंने ना फर्स्ट टाइम ये गणपति बप्पा की मूर्ति बनाई है और मुझे बहुत अच्छा लगा। इससे ना पर्यावरण को नुकसान भी नहीं होता, आप अपने घर पे भी बना सकते हो। મારું નામ કિંજલ ઠક્કર। આજે હું રોટરી ક્લબમાં આવી છું ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું વર્કશોપ હતું। મેં આ વર્કશોપમાં ગણપતિજી બનાવ્યા છે ખૂબ જ દિલથી શ્રદ્ધાથી। મને બહુ જ મજા આવી, જાણે આમ દિલથી મેં આ ગણપતિ બનાવ્યા હોય, મારા ભાવ મેં અંદર રોપ્યા હોય એવું મને લાગી રહ્યું છે। युग खत्री प्लीज स्टेज पे आ जाए। सिया असनानी, युग खत्री, सिया असनानी, रिदिता राज पुरोहित, रिदिता राज पुरोहित, युग खत्री कौन है?